મહત્વપૂર્ણ સમાચાર નવસારીથી નવસારી શહેરમાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભળી જતા લોકોને ભારે હાલાકી। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન બન્યા। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તંત્રની પાસે લોકોએ માંગ કરી। વરસાદી પાણીનો ભરાવો થયો છે સ્ટેશન વિસ્તારમાં નવસારીના, ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી। વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભરી જતા લોકોને ભારે હાલાકી। નવસારીમાં મેઘરાજાએ કરેલ ધમાકેદાર બેટિંગના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જન્મી છે। હાલમાં આપણે છીએ સ્ટેશનથી એરુ તથા દાંડીને જોડતા માર્ગ પર, જ્યાં ઘૂંટણ જેટલા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે। એક તરફ જ્યાં રેલવે ટ્રેક છે અને તેની બાજુમાંથી ખાડી પસાર થઈ રહી છે, તો ખાડીનું પાણી અને આગળ જતા જોઈએ તો છેલ્લા 5 વર્ષથી જે વિજલપુર અને એરુને જોડતો ઓવરબ્રિજ છે તેની કામગીરીને કારણે પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અવારનવાર જન્મતી રહે છે। પાણી ભરાવાને કારણે હાલમાં જ અહીંયાની આવેલી સોસાયટીઓ દ્વારા મેયર અને કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી તથા તેમની સમક્ષ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ કામગીરી ઠેરની ઠેર જોવા મળી રહી છે। આ જ માર્ગ ઉપર વિજલપુર અને શારદા મંદિર જેવી સ્કૂલો પણ આવેલી છે, જેના કારણે પણ તેમાં આવતા બાળકોને પણ હાલમાં પાણીમાંથી જવા આવવાની ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઘણા વાહન ચાલકોના વાહનો પણ આ પાણીના કારણે બંધ થઈ જવા પામ્યા છે। તો તંત્ર દ્વારા હાલમાં પાણી નિકાલની કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી, જેના કારણે તેનો ભોગ લોકો બની રહ્યા છે અને મુશ્કેલી વેઠી રહ્યા છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી। નવસારીમાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે જાહેર માર્ગો પર ગટરના પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી। શાંતિદેવી વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ બન્યા। ગાંધીનગર સોસાયટીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા। નવસારીમાં ગત મોડી રાતથી ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જન્મી છે। હાલમાં આપણે છીએ શાંતાદેવી વિસ્તારમાં, જ્યાં લોકોના ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। એક તરફ જ્યાં મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની તથા ગત વખતે આવેલા પૂરને કારણે સફાઈ અભિયાન તથા ડ્રેનેજની સફાઈ કરીને લોકોને રાહત આપવામાં આવી હતી, ત્યારે બીજી તરફ ભારે વરસાદને કારણે આ સમસ્યા પાછી જન્મી છે। હાલમાં આપણે છીએ ગાંધીનગર સોસાયટીની પાસે, જ્યાં ગત વખતે પૂરને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ મનપા સામે પોતાનો બળાપો કાઢ્યો હતો અને બહેનો જે છે તે જાતે જ સફાઈ અભિયાનમાં જોતરાઈ હતી અને પાલિકા તથા પાલિકાની કામગીરી તથા નગરસેવકો સામે પોતાને વર્ષો જૂની સમસ્યાનો બળાપો કાઢીને રોષ વ્યક્ત કર્યો હતો। એક તરફ જ્યાં નગરપાલિકાના કાઉન્સિલરો લોકોને કહેવાય છે કે મત આપીને લોકોને લોભામણી લાલચો આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ વર્ષો જૂની શાંતાદેવી વિસ્તારની સમસ્યા હાલમાં ઠેરની ઠેર જોવા મળી રહી છે। હાલમાં આપણે જ્યાં શાંતાદેવી વિસ્તારમાં છે ત્યાં સવારથી જ પાણી ભરાવાને કારણે કોઈ નગરસેવક પણ હાલમાં અત્યારે જમીની સ્તર પર દેખાયા નથી કે મનપાના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ પણ જમીની સ્તર પર દેખાવા પામ્યા નથી। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।